ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 7માં જોયા બાદ આગળ જોઈએ. ચેપ્ટર નંબર 7 જે છે એમાં હવે આપણે રેખીય વેગ અને કોણીય વેગનો સંબંધ પણ લાસ્ટ ટાઈમ જોયો, થોડા એક્ઝામ્પલ પણ જોયા, અને ત્યારબાદની જે થિયરીઓ છે એ હવે આપણે અત્યારે જોવાની છે. ચલો તો જ્યાંથી સ્ટોપ છે ત્યાંથી આપણે જોઈએ આગળ. હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે કણનું જે છે એ જેમ રેખીય બળ હતું એમ હવે આપણે ટોર્ક, છેલ્લે લાસ્ટ ટાઈમ વાત કરીએ એમ કે ટોર્ક વિશે આપણે માહિતી મેળવવાની છે. ટોર્ક એટલે શું? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટોર્ક છે એ બહુ અઘરો ટોપિક નથી, સમજવા જેવો છે. કે જેમ રેખીય બળ હતું કે જે પદાર્થ સ્થિર હોય અને તમે એને ધક્કો મારો તો એ સીધી રેખામાં ગતિ કરે, તો એ બળ ને રેખીય બળ કહે છે. હવે કોઈ પદાર્થને વર્તુળાકાર ગતિ કરાવી હોય અથવા તો વર્તુળાકાર બળ લાગતું હોય તો એવા બળને આપણે જે છે ટોર્ક કહીએ છીએ. કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે તો એ વર્તુળાકાર ગતિ કરાવવા માટે જે બળ આપવું પડે છે, જે બાહ્ય બળની જરૂર પડે છે, તો એને આપણે શું કહીશું? ટોર્ક. ખરેખર એનું ટોર્ક્યુ નામ છે, ટોર્ક્યુ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો જોઈએ ટોર્ક્યુ. ટોર્ક એટલે શું? સમજાવો. ટોર્ક એટલે શું સમજાવો. ચાલો તો ટોર્ક્યુ શું છે એ જોઈએ. તો રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે એવો જ ચાક ગતિમાં ટોર્ક એ બળની ચાક માત્રાનો ભાગ ભજવે છે. તો આપણે એ હમણાં જ મેં તમને કીધું એ લખીને આપણે સમજીએ કે રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે, એટલે બળ જેવું કામ કરે છે. તેવી જ રીતે ચાક ગતિમાં ટોર્ક બળની ચાકમાત્રા દર્શાવે છે. ટોર્ક એ બળની ચાકમાત્રા દર્શાવે છે. ચલો તો ટોર્ક જે છે એની આપણે આકૃતિ સમજીએ. આકૃતિ દ્વારા જે છે સમજીએ ટોર્કની થિયરી. તો આ ઝેડ અક્ષ થઈ ગઈ, આ વાય અને આ થઈ ગઈ એક્સ અક્ષ. તો
એક્સ વાય અને ઝેડ. આ થઈ ગયું આર સાઇન થીટા. અહીંયા એક વેક્ટર છે, એ છે વેક્ટર આર, અને આ જે છે એને લંબ રૂપે છે, એક્ઝેક્ટ લંબ રૂપે છે. આ જે છે એનો વેક્ટર આ રીતે ડ્રો થાય છે. આ છે એ ફોર્સનો વેક્ટર છે, એફ, વેક્ટર એફ, અને આ છે એ કન્ટિન્યુ વેક્ટર છે. જે આ આર વેક્ટર છે એ કન્ટિન્યુ છે, અને આ થઈ ગયું થીટા. આ આર વેક્ટર છે વિદ્યાર્થી મિત્રો એ કન્ટિન્યુ છે, વધારે બોલ્ડ થઈ ગયું છે. તો આ જે છે સમજો વિદ્યાર્થી મિત્રો, આ વેક્ટર આર ની દિશાથી, જો આ આર છે વેક્ટર આર ની ડાયરેક્શન છે, અને આ છે ને વિદ્યાર્થી મિત્રો એ ફોર્સ ની ડાયરેક્શન છે. જો કે ફોર્સ આ રીતે લાગે છે આર સાઇન થીટા રિલેશનમાં, તો આ છે એ 90 ડિગ્રી થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આ છે એ ઉગમ બિંદુ છે. તો આ રીતે આ ડાયરેક્શનમાં ટોર્ક્યુ જે છે એ જનરેટ થશે. આ ડાયરેક્શનમાં ટોર્ક્યુ આ ડાયરેક્શનમાં જનરેટ થશે, અને ટોર્ક્યુને વેક્ટર આર સાથે પરપેન્ડિક્યુલર છે. જો બળ છે અને આર વેક્ટર સાથે પરપેન્ડિક્યુલર છે, અને આર વેક્ટર એ ટોર્ક્યુ સાથે પરપેન્ડિક્યુલર છે. ચલો, તો એ ટોર્ક્યુનો સિમ્બોલ છે, ટોર્કનો સિમ્બોલ છે. હવે આપણે થોડું આકૃતિનું વર્ણન કરીએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પી કણનો ઉગમ બિંદુ પી કણનો, એટલે એ જે અહીંયા એક કણ છે એ કણનું નામ આપણે પી આપી દઈએ. તો પી કણનો ઉગમ બિંદુ ઓ ની સાપેક્ષે સ્થાન સદિશ આર છે. સ્થાન સદિશ આર આપેલો છે, સદિશ આર છે. કણ પર બળ એફ લાગે છે, કણ પર બળ એફ લાગે છે, તથા ખૂણો થીટા એ વેક્ટર એફ એટલે બળ અને સ્થાનાંતર સદિશ એટલે કે સ્થાન સદિશ વેક્ટર આર વચ્ચેનો ખૂણો છે. ચલો, તો થીટા છે એ એફ અને આર વચ્ચેનો ખૂણો છે. અહીં કણ કોઈ દ્રઢ વસ્તુનો હોવો જરૂરી નથી, કોઈ દ્રઢ પદાર્થ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પદાર્થ હોય તો એના પર આ રીતે ફોર્સ લાગે અને એનાથી એફ અને આર વચ્ચે કંઈક થીટા એંગલ બને, તો એ બળની ચાકમાત્રા કહે છે, અથવા તો ટોર્ક મળે છે આપણને. એને ટાઉ વડે દર્શાવવામાં આવે છે. જેમ કે અહીંયા કોઈ એક પદાર્થ પડેલો છે, તો આ ડાયરેક્શનમાં હું ફોર્સ આપું છું, જો આ રીતે આમ ફોર્સ આપું છું,
આ ડાયરેક્શનમાં, અને આ વેક્ટર આર છે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. તો એને અનુલક્ષીને પદાર્થ જે છે એ શું કરશે? ચાક ગતિ કરશે, વર્તુળાકાર ગતિ કરશે, અને એનું જે ટોર્ક લાગે છે એ એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર હશે ફોર્સની ડાયરેક્શન, વેક્ટર આરની ડાયરેક્શનના પરપેન્ડિક્યુલર હશે, એટલે કે 90 ડિગ્રીએ હશે. ચલો તો એ આપણે લાઈન લખીએ. ટોર્કની ડેફિનેશન કે સ્થાન સદિશ આર અને સ્થાન સદિશ આર અને બળ એફ, સ્થાન સદિશ આર અને બળ એફ ના સદિશ ગુણાકાર ને ટોર્ક અથવા બળની ચાક માત્રા કહે છે. ટોર્ક અથવા બળની ચાક માત્રા કહે છે. તેનું સિમ્બોલ, તેનો સંકેત ટાઉ છે. તેનો સંકેત છે એ ટાઉ છે, ટોર્ક છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં લાઈન લખેલી છે ડેફિનેશન, એના ઉપરથી ટોર્ક ઇક્વલ ટુ આર, વેક્ટર આર ક્રોસ એફ. તો જો વિદ્યાર્થી મિત્રો, તો જે અમે સૂત્ર લખેલું છે એ શું છે? તો કે બે સદિશનો સદિશ ગુણાકાર, બે સદિશનો સદિશ ગુણાકાર દર્શાવે છે. બે સદિશનો સદિશ ગુણાકાર દર્શાવે છે, અને બે સદિશના સદિશ ગુણાકારથી મળતો પરિણામી સદિશ જ હોય છે. પરિણામી સદિશ જ હોય છે, એટલે વેક્ટર જ હોય છે. તો ટોર્ક છે એ સદિશ રાશિ થશે. ટોર્ક છે એ સદિશ રાશિ થશે. હવે ટોર્કના સૂત્ર પ્રમાણે ટોર્ક ઇક્વલ ટુ આર ક્રોસ એફ ની અંદર જોઈએ તો આર જે છે એ બળથી લંબ અંતર છે. અને જે આ એફ છે એ રેખીય બળ છે. વિદ્યાર્થી મિત્રો, રેખીય બળ એટલે સમજો કે અહીંયા એક બોલ્ટ ફિટ કરેલો છે અને ત્યાં એક લાકડાનો અથવા તો લોખંડનો એક સળિયો રાખેલો છે, અહીંયા ફિટ કરી દીધો, અને લોખંડનો સળિયો છે એ વર્તુળાકાર ફરી શકે છે. તો સપોઝ હું આ ડાયરેક્શનમાં ફોર્સ આપીશ તો આ વેક્ટર આર થઈ ગયો. આ વેક્ટર આર જે છે બળથી લંબ અંતર, એ વેક્ટર આર થઈ ગયો, અને આ બળની દિશા થઈ ગઈ. ચાલો, તો આ બંને વચ્ચે ખૂણો કેવો બને છે? 90 ડિગ્રી. તો શું આવશે? સાઇન 90 ડિગ્રી. એટલે ટોર્ક ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા આવશે ને. જ્યારે તમે ટોર્કને મૂલ્યમાં લખો, આ ટોર્કનું મૂલ્યનું સૂત્ર છે, મૂલ્ય સ્વરૂપમાં આ રીતે દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો ટોર્કને. ચલો, આના ઘણા બધા એક્ઝામ્પલ છે ટોર્ક માટેના. તો આરામથી જુઓ વિદ્યાર્થી મિત્રો. લંબ અંતર જે છે આ રીતે ટોર્ક જનરેટ થશે. તો ટોર્કની દિશા હવે જુઓ આ ડાયરેક્શનમાં ક્યાંક હશે, અને આ પરપેન્ડિક્યુલર હશે, આમ ક્યાંક હશે ટોર્કની દિશા. પછી સતત બદલતી રહેશે. સપોઝ કે આ આખો વેક્ટર ફરીને અહીંયા આવશે, અહીંયા આમ હશે આ વેક્ટર, તો હવે બળ આમ આપવું પડશે. તો ટોર્કની ડાયરેક્શન આમ થઈ જશે, ટોર્કની દિશા. તો સતત બદલતું રહે છે. આ થોડું એનિમેશનમાં વિચારો તો વધારે આઈડિયા આવે.
એનિમેશન બેઝ જ છે. એવું હશે તો આપણે વિડીયો લેક્ચર છે એ એડ કરી દઈશું, તો થોડોક તમને વધારે ખ્યાલ આવે ટોર્ક્યુમાં. તો આના પછીના લેક્ચરમાં આપણે વિડીયોનું એડ કરીને જોશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ટોર્કનું મૂલ્ય સ્વરૂપ જે છે એ ટોર્ક બરાબર શું થશે? RF sin થીટા. ટોર્ક બરાબર શું આવશે? RF sin થીટા. હવે જો લંબ રીતે લાગતું તો થીટા ઇક્વલ ટુ શું થશે? 90. તો ત્યારે ટોર્ક જે છે એ શું બનશે? RF જેટલું મહત્તમ બનશે. અને જ્યારે થીટા ઇક્વલ ટુ, વિદ્યાર્થી મિત્રો, થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી લેશું આપણે, તો ત્યારે ટોર્ક બરાબર શું આવશે? RF sin 0. તો sin 0 એટલે 0 થશે, એટલે આખી ટર્મ છે એ 0, એટલે ત્યારે ટોર્ક ઉદ્ભવશે નહીં. ત્યારે ટોર્ક ઉદ્ભવશે નહીં. તો ટોર્ક ઉદ્ભવવાની કન્ડિશન શું? તો કે સાઇન થીટા જે છે એ હોવો જરૂરી છે. સાઇન થીટા જેમ મોટો એમ ટોર્ક મહત્તમ મળશે. એટલે જેમ થીટા મોટો તો ટોર્ક જે છે એ કેવું મળશે? મહત્તમ. આ યાદ રાખવાનું છે. અને જેમ થીટા નાનો તો એમ ટોર્કનું મૂલ્ય જે છે એ શું થઈ ગયું? નાનું, એટલે કે લઘુત્તમ. એટલે ટોર્કનું મૂલ્ય શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? લઘુત્તમ. એટલે ટોર્કના મૂલ્યો છે એ આવી બધી વસ્તુ પર આધારિત છે કે ક્યારે મહત્તમ થશે, ક્યારે લઘુત્તમ થશે એ. પછી ટોર્ક છે એ સદિશ રાશિ છે. ટોર્ક એ સદિશ રાશિ છે. પછી ટોર્કનું મૂલ્ય એ કઈ વસ્તુ પર આધારિત છે? તો ટોર્કનું મૂલ્યનો આધાર જે છે એ લખવાનો છે. તો એક આવશે રેખીય બળ, પછી બીજું બળથી લંબ અંતર. બળથી લંબ અંતર આ હોવું જરૂરી છે. જો બળથી લંબ અંતર નહીં હોય તો પણ ટોર્ક લાગશે નહીં. એટલે બળથી લંબ અંતર. પછી તો કે R અને બળથી લંબ અંતર તથા વેક્ટર R અને વેક્ટર F વચ્ચેનો ખૂણો. તો આના પર ટોર્ક છે એ આધારિત છે. ચલો આરામથી સમજો. આટલા વસ્તુ પર આધાર. હજી ટોર્કનું જે છે આપણે એકમ અને પારિમાણિક સૂત્ર પણ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ટોર્કનો એકમ ચલો વિદ્યાર્થી મિત્રો, ટોર્કનો એકમ જે છે એ શું થશે? તો એના માટે આપણે સૂત્ર પરથી જે છે લખવાનું, ક્યારેય એકમ ગોખવાના નથી. તો ટોર્કનું સૂત્ર છે RF sin થીટા. એટલે આપણે ખાલી ટોર્ક ઇક્વલ ટુ RF જ રાખો. તો R જે છે એ થઈ ગયું મીટર અને આ થઈ ગયું ન્યૂટન. એટલે એવું લખી શકાય કે ન્યૂટન ડોટ મીટર. તો આ એનો એકમ થઈ ગયો. ટોર્કનો એકમ ન્યૂટન ડોટ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર. ચલો, તો આપણને વિદ્યાર્થી મિત્રો એ સમજાવવું જોઈએ
કે ટોર્કનો એકમ ન્યૂટન ડોટ મીટર. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ન્યૂટન ડોટ મીટર એક બીજાનો પણ એકમ છે, જેમ કે કાર્ય. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બે સદિશનો અદિશ ગુણાકાર છે. તો આનો એકમ પણ ન્યૂટન ડોટ મીટર થશે વિદ્યાર્થી મિત્રો. તો કાર્યનો બીજો એકમ જે છે આપણે જૂલ લખીએ છીએ, જૂલ. તો ટોર્કનો બીજો એકમ, તો એક ન્યૂટન ડોટ મીટર તો છે જ, તો બીજો એકમ જે છે એ શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? જૂલ લખી શકાય. ચલો, તો ટોર્ક જે છે એ વ્યવહારુ ઘણી જગ્યાએ આપણને ઉપયોગમાં પણ આવે છે, અને એનો ઉપયોગ આપણે અવારનવાર કરતા હોય છે. અને એના સિદ્ધાંત તમે લગભગ નાના ધોરણની અંદર ઉચ્ચાલનમાં પણ જોયા છે. ઉચ્ચાલન તરીકે, જેમ કે સાંચી છે, કાતર છે, પછી કોઈ સ્ક્રૂ નટ ખોલવા માટેનું પાનું છે. તો જો પાનાની લંબાઈ વધારે હોય, જો પાનાની લંબાઈ વધારે હોય તો ટોર્કનું મૂલ્ય પણ વધારે હોય છે. તો આ ટોર્કિયું જે છે એ સમજવું તમે જો જેમ બને એમ વિડીયો દ્વારા સમજો વિદ્યાર્થી મિત્રો, તો તમને થોડો વધારે ખ્યાલ આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો દ્વારા જોશો તો તમને વધારે અને વધારે ખ્યાલ આવતો જશે. તો આપણે જેમ બને એમ એવું કરશું કે તમને વિડીયો દ્વારા સમજણ આવે. જેમ કે આપણું બારણું ખોલવું હોય તો એમાં પણ ટોર્કનો ઉપયોગ થાય છે. તો એ પણ વિડીયો આપણે એડ કરી લઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર. કારણ કે તો જ તમને થોડું વધારે અને સરળ રીતે સમજી શકશો. હવે ટોર્ક જે છે એ કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના થોડા વિડીયો જોશું, અને ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો એ જોવાનું છે કે ટોર્કને લગતા જેમ રેખીય બળ હતું એને આપણે રિપ્રેઝન્ટ એ રીતે કર્યું હતું કે એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. તો અહીંયા એકમ સમયમાં કોણીય વેગમાનમાં થતો ફેરફાર એ ટોર્કના મૂલ્ય બરાબર હોય છે. તો એ જોશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિડીયો તથા કોણીય વેગમાન એટલે શું એ જોશું, અને પછી એનો તફાવત જોશું સમય સાથે. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.